થરાદ તાલુકાના મોરથલ ગામમાં આજે સવારે એક દુઃખદ ઘટના બનવા પામી છે, જ્યાં ગામના નવનિયુક્ત સરપંચ સોમાજી ધીરાજી ઠાકોર, જેમની ઉંમર 86 વર્ષ હતી, તેમનું નિધન થયું છે. તેમના નિધનથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે તેમના નિધનના સમાચાર ફેલાતા સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સોમાજી ઠાકોર સવારે પોતાના નિત્યક્રમ મુજબ દાંતણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને લોહીની ઉલટી થવા માંડી અને તેમનું અવસાન થયું. તેમના નિધન સમયે પરિવારજનો હાજર હતા. ઉલ્લેખનીય છે કે સોમાજી ઠાકોર મોરથલ ગામના બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા હતા. હવે હજી નવી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળવાના બાકી હતા. એક દિવસ અગાઉ એટલે કે ગઈકાલે મોડી રાત્રે 10 વાગે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં હાજરી આપીને પરત ફર્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર સોમાજી ઠાકોરને જીવનભર કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું. તેમના અકાળ અવસાનથી મોરથલ ગામમાં શોકની લાગણી વ્યાપી છે. સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર થયેલા મોરથલ ગામે આ ઘટના ખૂબ જ ચિંતાજનક બની છે.